ઝઘડિયા જીઆઈડીસીની આરતી કંપનીમાં 5 વર્ષ પહેલા થયેલી લૂંટ વિથ મર્ડરના કેસમાં આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। આજથી આશરે 5 વર્ષ પહેલા 12 જૂન 2018ના રોજ ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રાત્રિના સમયે 10 થી 12 અજાણ્યા ચોરો સ્ટીલની પાઇપો ચોરી ગયા હોવાનું ફરજ પરના સિક્યુરિટીને જણાવ્યું હતું। સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી। કંપનીના સિક્યુરિટીની ગાડી લઈ કંપનીના સિક્યુરિટી અંકિત યોગી, દિલીપ કુમાર, સુનિલ કુમાર, રોહિત સિંહ તથા રામપ્રકાશ પાલ સાથે ચોરોનો પીછો કરવા નીકળ્યા હતા। આગળ જતા ઝઘડિયા પોલીસ પણ સિક્યુરિટીની ગાડી સાથે ભેગી થઈ ગઈ હતી। તે દરમિયાન કંપનીના પાછળના ભાગે જાડી ઝાંખરામાં ચોરી કરવા આવેલ પૈકીનાઓએ 3 મોટરસાયકલ લોક કરી પાર્ક કરી હતી। તે દરમિયાન કંપનીમાં ચોરી કરવા ઘૂસેલા અજાણ્યા 10 થી 12 ઇસમો પૈકીનાએ પોલીસ તથા કંપનીના સિક્યુરિટી પર હુમલો કર્યો હતો। ધારિયા, દંડા જેવા જીવલેણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા લૂંટની ઘટનામાં એક સિક્યુરિટી રામપ્રકાશ પાલ ગંભીર રીતે ઘવાયો હતો। તેને માથાના ભાગે તથા શરીરના ભાગે ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ દરમિયાન હુમલાખોરે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી, જેમાં ઝઘડિયા પોલીસના કોન્સ્ટેબલ જસવંતસિંહભાઈ સાથે ઝપાઝપી કરી તેમનો મોબાઈલ ફોન ખૂંચવીને લઈ ગયા હતા। આ ઘટનામાં કંપનીના સિક્યુરિટી કર્મચારી અંકિત મોહન જોગી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। આ કેસ અંકલેશ્વરના બીજા અધિક સત્ર ન્યાયાધીશની અદાલતમાં ચાલી જતા અને ફરિયાદ પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સીબી મોદીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા બંને પક્ષકારોની રજૂઆતો સાથે સજાની જોગવાઈઓ ધ્યાને લઈ આ કામે આરોપીઓ વિરુદ્ધ ગુનાની હકીકત પુરવાર થયેલ છે। જે કલમની જોગવાઈ મૃત્યુદંડ અથવા આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે। આરોપીઓ વિરુદ્ધ જે ગુનાનું તહોમત છે તે ગંભીર પ્રકારનો લૂંટ સાથે અપરાધ મનુષ્યવધના ગુનાનું તહોમત પુરવાર થયેલ છે અને આ પ્રકારના ગુનાને હળવાશથી લઈ શકાય નહીં, જેથી ન્યાયના વિશાળ હિતમાં કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 235-2 મુજબ આરોપી જિગ્નેશ જયંતિ વસાવા, રાહુલ જયંતિ વસાવા, પંકજ પ્રવીણ વસાવા, રાકેશ રાજેશ વસાવા, સંજય કંચન વસાવા, સુરેશ સોમા વસાવા, સુરેન્દ્ર અરવિંદ વસાવા, હસમુખ મહેન્દ્ર વસાવા, હિતેશ અરવિંદ વસાવા અને દિનેશ ઉર્ફે જીગો પાંચિયા વસાવા નાઓને ભારતીય દંડ સંવિધાનની કલમ 396 સાથે એપિકો કલમ 120B અન્વયે પ્રત્યેકને આજીવન કેદની સજા તથા 10,000નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો। ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટ વિથ મર્ડર કેસની અંદર 5 વર્ષના ગાળા દરમિયાન કોર્ટ દ્વારા 10 જેટલા લૂંટ વિથ મર્ડરના આરોપીઓને આજીવન કેદની તથા રોકડની સજા ફટકારતા ગેરકાયદેસર કૃત્ય કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો।